આ શું કર્યું તમે? થૂકવાની કેમ? બેસ્ટ ચા બનાવી હોય તો કેવી રીતે બનાવવાની ને કેટલી ઉકાળવાની? પહેલા તો ચા જે લોકો ઉકાળે છે ઉકાળવી ન જોઈએ. શું વાત કરો? એટલે ઉકાળે નહીં? ચાને કોને એવી ચા જે તમે ક્યારે પીશો જ નહીં? અલગ અલગ શહેરોમાં ચાનો સ્વાદ અલગ અલગ કેમ હોય છે? સો ઓળખો છો? હા, વાઘ બકરી ભૂકી જો અમારી હા. સાઈડ. આ અમારો એક રૂમ છે કે જ્યાં આગળ તમે જોઈ શકો છો ત્યાંથી લઈને ત્યાં સુધી આખા મોટા ઓરડામાં. એટલે રોજના 6000 કપ ચા tasting તમે અલગ અલગ ટેસ્ટિંગ Yes, કરો, yes. એમાંથી પછી તમે નક્કી કરો કઈ બ્લેન્ડ કરીને સેમ સ્વાદ આપણે જાળવી શકીશું. એક્ઝેક્ટલી. જે ચા હું મારા સંતાનોને પાઈ શકું અને હું પી શકું એ જ હું ગ્રાહકને પીરસું, બાકી ના પીરસું. એ અમારો કંપનીનો સિદ્ધાંત છે. માટે ખરાબ ચા તો સવાલ જ નથી આવતો ખરીદવાનો. ભારત વર્ષમાં અમે એકલા જ એવા ચાના હોઈશું કે અમે એના માટે લેબોરેટરી રાખી. વાઘ બકરીમાં સૌથી મોંઘી ચા કઈ આવી હશે ને કેટલાની હશે? અને આ ફિલિંગ તમારી ટીમમાં તમે રાખો છો, એક્ઝેક્ટલી. એના લીધે એક જનરેશન નહીં 3 જનરેશન તમારી જોડે જોડાયેલી રહી છે. જેની કંપનીમાં એમ્પ્લોઈઝ ટકતા ના હોય એક વખત આ સાંભળી લેજો. આજકાલના મા બાપો બાળકો માટે જે ભૂલો કરતા હોય છે, એક સેન્ટેન્સમાં તમે એમને શું એડવાઇસ આપશો? વાહ. ઓફરો બી આવતી હશે ટેક ઓવર માટે, અને કેવી રીતે તમે એનાથી દૂર રહ્યા છો? સો અમને અત્યારે નહીં, લગભગ 20 વર્ષ થઈ રહી છે, 20-25 વર્ષ થઈ રહી છે. દાદાજીના બેસ્ટ ફ્રેન્ડ ગાંધીજી, અને ગાંધીજીના ખૂબ સારા મિત્ર, એટલે એમની એડવાઇસ લીધી છે કે તમે ચિંતા ના કરો, હું તમારો કેસ લઈશ અને લડીશ. હા, વાઘ બકરીનું નામ હા. હવે કેવી રીતે આવ્યું? યુ આર વોચિંગ ચેટ મસાલા વિથ મી ગુંજ ઠક્કર, અને આજનો એપિસોડ બહુ જ સ્પેશિયલ થવાનો છે કારણ કે આજે આપણે ચાના વિશે બહુ જ બધું શીખવાના છે. હવે પહેલા તો હું તમને કહીશ કે હું કઈ રીતે મારી મનગમતી ચા બનાવું છું. તો એના માટે પહેલા તો પાણીને આપણે ઉકાળીએ. ઉકળવા લાગે એટલે એની અંદર આપણે નાખીએ છીએ ચા નાખીને અંદર નાખીએ ચાનો મસાલો. એ નાખ્યા પછી અંદર થોડુંક દૂધ નાખીએ. દૂધ નાખીને બીજી વખત ફરીથી જ્યારે ઉકળશે ત્યારે આપણે એની અંદર નાખીશું આદુ અને ફુદીનો, અને એ બંને નાખ્યા પછી પણ આપણે ઉકાળીશું ત્રીજી વખત. અને એ ચાને એનો ટેસ્ટ આપે છે કેટેકિન્સ, આલ્પેનોઇડ્સ, એલ-થિયાનિન્સ અને એમિનો એસિડ્સ. હવે એ ચા સૌથી બેસ્ટ કઈ રીતે બનાવી, એના માટે એક જગ્યા સૌથી યોગ્ય છે, અને એ જગ્યા એ કંપનીની છે જે કંપનીની ચા આજે ગુજરાતીઓના ઘરે ઘરે હોય જ છે. અને એક ગુજરાતી રસોડું નથી કહેવાતું જ્યાં સુધી એ રસોડામાં વાઘ બકરીની ચા નથી હોતી. હવે વાઘ બકરી ચાની શરૂઆત હમણાંની નથી. લગભગ 135 વર્ષ પહેલા 1892માં નારદાસ દેસાઈએ સાઉથ આફ્રિકામાં એક ટી એસ્ટેટની શરૂઆત કરી હતી. 1915માં એમને ઇન્ડિયા આવી જવું પડ્યું કારણ કે સાઉથ આફ્રિકામાં એ ટાઈમે રેશિયલ ડિસ્ક્રિમિનેશન પુષ્કળ થતું હતું, જેના લીધે મહાત્મા ગાંધી પણ ઇન્ડિયા આવી ગયા હતા. અને 1919માં મહાત્મા ગાંધીજીના રેકમેન્ડેશન લેટર ઉપર અહીંયા ગુજરાત ટી ડેપો કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ છે, એ અહીંયાના એક્સપર્ટ ટી ટેસ્ટર પણ છે, અને સાચી ચા કઈ રીતે બનાવી એ આપણને શીખવાડવાના છે. હાય, કેન આઈ કમ ઇન? પ્લીઝ કમ ઇન. કેમ છો સર? થેન્ક યુ સો મચ ફોર ધીસ. થેન્ક યુ સો મચ. પ્લીઝ. હવે આપણે આગળ વધીએ ને એની પહેલા મારે પહેલો ક્વેશ્ચન તમને એ જ પૂછવો છે કે લોકો જે સૌથી મોટી ભૂલ ચા બનાવવામાં કરતા હોય છે એ કઈ કરતા હોય છે? ચા બનાવવામાં તો ભૂલમાં એવું છે કે ચાને ઉકાળે છે ખૂબ. એટલે ઉકાળાય નહીં? ચાને જનરલી સ્પીકિંગ ચાને ઉકાળાય નહીં, ચાને બ્રૂ થાય. આ ચા આપણને કોણે આપી? અંગ્રેજોએ. અંગ્રેજો પોતે કેવી રીતે પીતા? પાણીને ગરમ કરે, દૂધ ના નાખે, ક્રીમ નાખે 1 ચમચી. ક્રીમ અને દૂધની વચ્ચેનું જાડાશ પડતો પદાર્થ હોય, 1 ચમચી નાખે. એ બી પાણી પુષ્કળ ગરમ થઈ ગયા પછી. હા. પછી ચા પત્તી નાખે, જે 110-120 ml હોય તો એમાં 3 થી 3.25 ગ્રામ નાખે. અને પછી એને 1 કે 2 ઉભરા લાવી દે, ગેસ બંધ કરે કે ઇન્ડક્શન બંધ કરીને એને આપણે ગુજરાતીમાં શબ્દ છે સીજવા દેવું, બ્રૂ થવા દેવું. એટલે પડી રાખવી જોઈએ ચા. ગરમ પાણીમાં એને બફાવવા દેવી જોઈએ, અને એ તમારે ચા સરસ સીજાઈ જાય 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ પછી એને ગાળી
અને પછી અંગ્રેજો અંદર પેલું મેં જે તમને કીધું ક્રીમ અને દૂધની વચ્ચેનો પદાર્થ જે હતું 1 ચમચી નાખે, આવી રીતે પીતા. પછી આપણે ઉકાળીને હવે શું torture- થયું? હા. હવે શું થયું કે ના, હવે તો આપણે તો ભારતીય થયા. પછી ભારતીયમાં એમ થયું કે પાણી તો કેવી રીતે પીવાય, એટલે દૂધ અડધું દૂધ નહીં, આખા દૂધ નહીં, આપણે કોણ? એટલે આજે હવે છોકરાને પીવડાવવાનું છે, દીકરાને પીવડાવવાનું છે, અમારે આને પીવડાવ, આખા દૂધ નહીં. હા, પાણી થોડી પીવડાવવાનું પછી હોય પાણી મારે. પીવડાવ, પછી કે મલાઈ માર્કે. હવે આ બધી પરિસ્થિતિમાં દૂધમાં જે ચા, પછી એ લોકો શું કર્યું કે આ રીતે કરવા ગયા હતા કે આ તો ધોળું ધોળું થાય છે, એટલે કે ચા ઉકાળો. એટલે ચા ઉકાળવાનું શરૂ કરી. ધેટ ઇઝ, ચા જેટલી ઉકળે ને એટલે ચામાંથી એક તત્વ જુદું પડે, ટેનિન. શું કરે ટેનિન? ટેનિન બેઝિકલી એવી તત્વ છે કે જે અંદર થોડુંક આપણને જલદશીલ લાગ્યા કરે. એટલે થાય શું કે થોડોક સમય પછી એમ થાય કે આ 3-4 ચા પીને થોડુંક આમ કે બળે છે, કંઈક આ થાય છે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ નથિંગ કે પણ ટેનિનને વધુ પડતું જે પીધું છે એને હિસાબે જે તમને જે ડિસ્કમ્ફર્ટ થાય છે એ ડૉક્ટરો એને કહે છે એસિડિક. એટલે એને પાછું શમન કરવા માટે પાછી દવાઓ ના, એના કરતાં બ્રૂ કરીને પીઓ, દિવસની 6 કપ પીઓ, કાંઈ ન થાય. ટૂંકમાં મને એક રેસીપી આપી દો ને, ચા કઈ રીતે, પહેલા શું કરવાનું ને પછી શું કરવાનું, આ સેવ કરી લેજો તમે. ચોક્કસ. સો પાણી અને દૂધ 50-50 પ્રપોર્શનમાં લો. આપણે ત્યાં આગળ અંગ્રેજોની જેમ મોટો કપ 200 ml નો ચા પીવાતી જ નથી. આપણે ત્યાં પીવાય છે 110 ml નો કપ. તમે કોઈ બી ઇન્ડિયાના કોઈ બી ખૂણા ઘર વપરાશ માટે જોશો તો 110 ml નો કપ આવે, ક્રોકરીમાં કે જે રીતે. હવે એ જે આવે એની અંદર અડધું દૂધ અડધું પાણી, જેટલું ઉકાળવું એટલું ઉકાળી દો. અંદર જે તમારે નાખવું હોય, મસાલો, આદુ, લીલી ચા, ફુદીનો, જે નાખવું હોય નાખી દો. એ થઈ જાય તમારું કોન્કોક્શન તૈયાર. જેટલું ગરમ કરવું એટલું એને ઉકાળવું જોઈએ, સારું એવું પ્રમાણમાં ઉકાળવું જોઈએ. 10-12 ઉભરા જે લાવવા લાવી દો. પછી તમે 3 થી 3.25 ગ્રામ ચા નાખો અને પછી એને 1 કે 2 ઉભરા લાવી દે. ગેસ બંધ કરે કે ઇન્ડક્શન બંધ કરીને એને, આપણે ગુજરાતીમાં શબ્દ છે સીજવા દેવું, બ્રૂ થવા દેવું. એટલે પડી રાખવી જોઈએ ચા. ગરમ પાણીમાં એને બફાવવા દેવી જોઈએ. અને એ તમારે ચા સરસ સીજાઈ જાય 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ પછી એને ગાળી. અને વાઘ બકરીની કમાલ આ જ છે, ઓછી ચામાં વધુ કપ, અને એ ઉપરાંત ચાની પોતાની મીઠાશ આપે છે. એટલે ચા કેમ વધારે ગમે છે ગુજરાતીઓને પીવી? કારણ કે ગુજરાતીઓને આપણે એટલી સુંદર ચા પીવડાવી છે પહેલેથી કે એનો સ્વાદ ખાંડનો સ્વાદ નથી, એ ચાનો સ્વાદ છે. કે ઉનાળામાં બી ગરમ ગરમ ચા પીએ તો પણ એમાં મજા આવે. સલાઇવેશન પ્રોસેસ જે ચાલુ થાય ને, હા, કોઈ પણ સારી વસ્તુ તમે ખાશો તો એમાં એક ખાઓ કે પીઓ, એમાં એક જબરજસ્ત વસ્તુ રહેલી છે, સલાઇવેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય. વધારે થૂક આવવા માંડે, લાળ આવવા માંડે. મારે તો અત્યારે આવવા માંડે. ચાલો ચા પીએ ત્યારે. ચા પીશું આપણે. ચા પીઓ, ચા મંગાવો આપણે. વાહ. હવે બીજી એક વસ્તુ મારે તમને પૂછવી છે, ખોટું ના લગાડતા. તમે તો ખાસી ચા પીધી જ હશે, શ્યોર, તો બી ગોરા કેમ છો? બહુ જ મિસકન્સેપ્શન છે કે ચા પીધા પછી કાળા થવાય. બહુ જ ખોટી માન્યતા છે. એવું કાંઈ નથી. મને લાગે છે હું લગભગ 30 વર્ષ તો થયા હશે મને ટી ટેસ્ટિંગ, અને હવે તો મેં મારી હોબી બનાવી દીધી છે. ચાને ચાખવી એક હોબી છે મારી, મને ગમે છે. દેટ ઇઝ ધ વર્ક મને એમ થાય કે આ કરવું જોઈએ. એટલે વાઘ બકરીમાં તમે સેન્ટ્રલી ટી ટેસ્ટિંગ તમારું ધ્યાન છે જ એમાં. એવું નથી કે એમાંથી તમે નીકળી ગયા. અમારા પ્રોફેશનલ્સ છે, બહુ જ અનુભવી ને સારા પ્રોફેશનલ્સ છે, જેની ખ્યાતિ પ્રાપ્ત ભારત વર્ષમાં નહીં પણ વિશ્વમાં છે. પણ આજે પણ મને એમ થાય કે ચા ચાખીએ તો આનંદ આવે. સો એ જે ગમતું કામ કરીએ ને તો એ વસ્તુ ગમતી રહે. તો આ સિમ્પલ લોજિકને કારણે હું એમ કહું કે કેટલા 30 વર્ષથી તો ચા પીધે, ક્યાં કાળા પડાય છે? બસ મિસકન્સેપ્શન છે, ગેરમાન્યતાઓ છે. ચા પીએ એટલે ઊંઘ ના આવે. એવું નથી. હું તો ચા પીવું ને તો ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવે, કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી. એટલે ચા પીવાથી ઊંઘ ના આવે એ વાત ખોટી છે. પછી એસિડિટી થાય ચા પીવાથી, એ મેં તમને કીધું, વધારે પડતી ઉકળેલી હોય તો. એટલે ઉકાળવાનું પતી જાય પછી ચા નાખો
4-5 મિનિટ પડી રહેવા દો, એના પછી આપણે ચા પી યસ, લેવાની. ગેસ પર 2 થી 3 ઉભરા આવી જાય હા. પછી ગેસ બંધ કરી દેવાનો કે ઇન્ડક્શન પરથી ઉતારી લેવાનું અને એને 3 થી 5 મિનિટ ઢાંકી રાખો, સિજવા દો, બફાવવા દો, બ્રૂ થવા દો, જે શબ્દ વાપરવો હોય, અને પછી ગાળીને આનંદ કરો ચાનો. બહુ જ મજા આવશે. બીજો એક સવાલ છે, હવે આ ગેરમાન્યતા છે કે નહીં ખબર નહીં, પણ કીટલીઓની ચામાં છે ને, ખબર નહીં કેમ પણ કીટલીની ચામાં સ્વાદ હોય છે, એનું કારણ શું? એનું કારણ છે આદત અને વિશ્વાસ, અને બીજું છે બિલોંગિંગનેસ. હા, કે એક છે કે હું ત્યાં જઉં એટલે મારા મિત્રો મળે. અહીંયા આજુબાજુમાં કીટલી છે? ચલો આપણે જઈએ. ચલો. હવે મને આપણે જઈએ ત્યાં સુધી એક કોને એવી ચા જે તમે ક્યારે પીશો જ નહીં? એવી ચા છે ક્યારે પીસ જ નહીં એમ? હા, કે તમે કે તમને ગમતી જ નથી, કે આ ચા મને ભાવતી જ નથી, કે આવી હું ચા પીવું જ નહીં. બહુ જ જેને કહેવાય ને કે સિન્થેટિક લોકો શું કરે છે આજકાલ, કમાણી કરવા, જલ્દી કમાણી કરવા માટે જાત જાતના બધું અખતરા કરતા હોય છે. ને અમારા જે ચા પીનારા છે એને કહું કે જિંદગીમાં એ ના પીવાય, જે છે કલર નાખેલી ચા. લોકો આજકાલ કલર નાખે છે ચામાં. તો ઓળખાય કઈ રીતે કે આ ચામાં એ colour છે? સિમ્પલ છે. એ ચા જે હોય ને એને તમે થોડુંક ચપટી ભર ચાલો, ટિશ્યુ પેપર મૂકો, પાણી નાખો, પાણી એટલે જે પાણી નાખ્યું ને કલર, જે ઓરેન્જ કલર પકડાયો ટિશ્યુ પેપર, તો સમજી લેવાનું કલર વાળી ચા છે. સો ઇટ્સ રિયલી બેડ. કોઈ દિવસ નહીં લેવાની ને નહીં, કારણ કે ઇટ ઇઝ રિયલી હાર્મફુલ ટુ ધ બોડી ઓલ્સો. સો નેવર એવર આઈ વુડ રિક્વેસ્ટ કે કોઈ દિવસ આ ન કરવું જોઈએ. ઓકે, પછી એક ચા જે તમને બહુ જ ભાવે છે એ કઈ? સો અમારી રોયલ જે છે ને, વાઘ બકરીની રોયલ, એ અમને બહુ જ ભાવે છે. હા. સો એક એવી ચા છે કે જેની અંદરમાં તમને ખાસ અમે ઝીણી ઓર્થોડોક્સ પણ ટેસ્ટફુલ ઓર્થોડોક્સ નાખી છે. ચા પોતે પણ એટલી ટેસ્ટફુલ છે કે આમ પીધી હોય ને તેમ લાગે પીધી જ રાખીએ. એટલી સુંદર ટેસ્ટ છે, એટલું કડક છે, મજા આવી જાય. હવે મારે તમને એક પર્સનલ સવાલ પૂછવો છે. તમે 4th જનરેશન છો, ચોથી પેઢી. હવે નોર્મલી ટીવી સિરિયલોમાં, પિક્ચરોમાં આપણે જોતા હોઈએ છીએ કે જેમ જેમ નવી પેઢી જોડાતી જાય એક બિઝનેસમાં, ફેમિલી બિઝનેસ આટલો સક્સેસફુલ બિઝનેસ હોય, તો એમાં સોર્ટ ઓફ પોલિટિક્સ, પાવર પ્લે ને એ બધું આવે. તો વાઘ બકરી પરિવારમાં, દેસાઈ પરિવારમાં આ વસ્તુ નેવિગેટ કરવા તમે શું કરો છો? ઓ માય ગોડ. સો પહેલાં તો અમારા ઘરના સંસ્કાર, બીજું એક લેટગોની મોટી ભાવના. થોડું ડિટેલમાં કહેવું પડશે. એટલે સંસ્કારમાં બી એવું તો સંસ્કારમાં શું છે કે પહેલેથી અમે સંસ્કાર કોને કહેવાય? હા, સંસ્કાર એને કહેવાય કે જેની અંદરમાં તમે ઘરમાં જે જોતા આવી રહ્યા છો ને, કે તમારા વડીલો કેવી રીતે વર્તે છે, હા, એ તમને ખ્યાલ આવી જાય કે આ વર્તે છે તો આપણે આ રીતે જ કરાય. હા, આપણા રોલ મોડલ કોણ થાય? આપણે જે જોઈએ અનુસરીએ. તો આપણા માતા પિતાને જે જોતા હોઈએ એ જ આપણે કરવાના છીએ. બીકોઝ આપણી સાથે રહે છે, આપણે ઘરમાં રહે છે, આપણને દરરોજ ખવડાવે, પીવડાવે, તૈયાર કરે, આ કરે, તો એનું જ તમે જોવાના છો. હા. સો દેટ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ બીકમ વેરી ક્રિટિકલ એન્ડ ક્રુશિયલ ફોર અસ. તો એ જે અમે જોતા રહીએ કે ભાઈ ભાઈઓ કેવી રીતે, ભાઈ વચ્ચે કેવી રીતે, બે ભાભીઓ વચ્ચે કેવી રીતે, સો એ જોઈએ કે ભાઈ કેટલું બધું બોન્ડિંગ, કેટલું બધું એકબીજા તરફ લેટગોની ભાવના, કે ના ચલો આ એમણે કીધું ને એટલે કરી નાખવાનું, બીજું વિચાર ભલે આપણે થોડી તકલીફ પડે, એમાં શું થયું? પછી કોઈ વાર નાનો ભાઈ કે તો ભાઈ કરી કાઢે, મોટો ભાઈ કરી કાઢે. એટલે એવું છે અંદર કે તમે એકબીજા માટે કરી કાઢો આમ? હા, કેમ નહીં? એ પરિવારની ભાવના જે છે ને, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ. એના સિવાય પારિવારિક જે ફેમિલી બિઝનેસ જેને કહેવાય, એ નથી સચવાતા નહીં તો. કારણ કે તમારે એની અંદર પહેલા તો રોલ ડિફાઇન કરવો પડે દરેકના રોલની અગત્યતા, ઇમ્પોર્ટન્સ હોય. દરેકને ખબર હોય કે આના પછી આ થશે, આના પછી આ થશે. દરેકને ખ્યાલ હોય કે એના પછી તમારે આજે તમે ધંધો કરી રહ્યા છો તો એની અંદરમાં દરેક વસ્તુની અગત્યતા શું છે, એકબીજાની ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે. એકબીજાને પેલાને ખબર જ હોય કે જો આ નથી ને તો આ કામ બગડવું ના જોઈએ, આપણું કામ છે. પેલા નથી, કંઈ વાંધો નહીં, આપણે પતાવી દેવાનું, કે બધાને અંદર જવાબદારી વહેંચેલી છે. સો આ છે ને, આ કોમ્પ્લિમેન્ટિંગ છે એકબીજા. સો કોમ્પ્લિમેન્ટિંગ હોય અને પોતાનું કરીને જે કરે ત્યારે જ કામ થાય, બાકી ના થાય. સો દેટ ઇઝ વેરી વેરી ક્રુશિયલ એન્ડ ઇમ્પોર્ટન્ટ. એટલે આજે તમે એકબીજાને એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્રેમ એટલો કરો છો, અને વાઘ બકરી બ્રાન્ડને એટલો પ્રેમ તમે કરતા હશો કે એના લીધે પાવર પ્લે કે પોલિટિક્સ કે એવું બધું ના આવે. એવું બધું ના આવે.
હવે અહીંયા તમે આવો છો રેગ્યુલર? હા, કેમ નહીં. આ આપણી કેટલી કઈ ચા પીશું આપણે? આપણા કસ્ટમર છે, એમના આપણા કસ્ટમર. એ જો વાઘ બકરીનું પેકેટ પડ્યું જ છે અહીંયા આગળ. ભાઈ ઓળખો છો એમને? કાકા ઓળખો છો એમને? કેમ છો મજામાં? ઓળખો છો? હા, વાઘ બકરી ભૂકી જો અમારી હા. સ્પેશિયલ વાપરતા પારસભાઈ છે. હા. હા. જય શ્રી કૃષ્ણ. સરસ ચા પીવરાવો હવે મને તમે કહો કે આ કેટલીની ચામાં અમને. શું કે મારા કાકાને ઓળખે છે. અને જોજો એમના કાકાને પણ ઓળખે છે. ભેગા થયા હતા, બરાબર. લો તમે લો, હમણાં આપશે મારે. હા. હવે બસ મારે એ જ જાણવું છે, તમે જે કહેતા હતા કે કેટલીની ચામાં કેમ સ્વાદ હોય એ મારે ઇડલીની ચામાં એક તો અહીંયા હું આવું ને એટલે હું એકલો ના આવું. હા 2-3 જણ જે સાથે સમયનો જે બંધાણી હોય કે આ સમયે આપણે અહીંયા મળીશું એટલે બધા પોતાનું કામ છોડીને ફોર ધેટ 5 મિનિટ્સ 10 મિનિટ્સ ઓએસિસ માટે આવે. પહેલી વસ્તુ એ હા. કે ભાઈ ચલો અહીંયા આગળ 10 મિનિટમાં આપણે ફ્રેશ થઈ જઈએ. હા. બીજી વસ્તુ આ જે ભાઈ છે એમની સાથે આપણને પૂછે કાકા શું કરે છે, તમે શું કરો છો, તમે ગઈકાલ પેલા બે ભાઈ સાથે આવ્યા એ ક્યાં ગયા છે. સો એક આત્મીયતા લાગે. જો આપણે ઘરની ગેસની ઉપર જે બનતી હોય ને એવી ચા જો અહીંયા આગળ એ જ પ્રકારની બને છે. હા. એટલે આપણને ખ્યાલ આવે કે ના આ તો યાર આપણા ઘરનું જ છે બધું. હા સો એક આત્મીયતા કેળવાઈ ગઈ હોય, એક જે ફેમિલિયરિટી કેળવાઈ ગઈ, એક આદત છે. એટલે તમને બધા એટલે આ બધા કેટલી વાર લાગે ના આપણે તો યાર અહીંયા આટલા વાગે અહીંયા જ જવાનું છે કે બ્રેક પડ્યો છે ઓફિસમાં બપોરે ત્યારે કેટલી પર જ જઈને ચા પીએ તો મગજ ફ્રેશ થાય. હવે ચા એક એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ છે. સો ટ્રુ. એમાં અલગ અલગ ખેતરોથી ચા આવતી હોય, એને બાગાન કહેવાય, પ્લાન્ટેશન કહેવાય, વેલીની હોય, હિલની હોય, અલગ અલગ સમયે અલગ અલગ પાક આવતો હોય, હાર્વેસ્ટિંગની સ્ટ્રેટેજી અલગ અલગ હોય. તો આખું વર્ષ આ ચાનો ટેસ્ટ સેમ કઈ રીતે રાખીએ આપણે? શું ટેસ્ટિંગમાં આજ તમારું મેઇન? મારું જે અમે લોકો જે ચામાં જે પારખ કહીએ એ હું તમને લઈ જાઉં, હું હા. બતાવું તમને હા. કેવી રીતે કામ થાય છે. હા. સો યુ વિલ રિયલી લવ ટુ સી અને એન્જોય કે આ કેવી રીતે કામ થાય છે. મજા આવશે. એટલે ટેસ્ટિંગ પ્રોસેસ તમે મને ટેસ્ટિંગ પ્રોસેસ. એ ભાઈ મજા પડી ગઈ. તો આજે હું શીખી જાઉં અગર તમારી જોડેથી ટેસ્ટિંગ પ્રોસેસ, તો હું વાઘ બકરી જેવી 4-5 ખેતરોની ચા ભેગી કરીને હું બનાવી શકું ને વાઘ બકરી? ચોક્કસ. ચલો થેન્ક યુ. હવે મારે એક વસ્તુ એ પૂછવું છે, આપણે ટેસ્ટિંગ સમજીએ પહેલા કે અલગ અલગ શહેરોમાં ચાનો સ્વાદ અલગ અલગ કેમ હોય છે? સો હું તમને આખી ચાની પ્રક્રિયા સમજાવીશ, પણ એ પહેલા ચાની પ્રક્રિયા સમજવા માટે ટેસ્ટિંગ ટેબલ ઉપર આ બંડી ને બધું છે ને બહુ અનકમ્ફર્ટેબલ રહે. સો વી હેવ ટુ ટેક આઉટ. પ્લીઝ એક્સક્યુઝ, હું થોડો કાઢી લઉં જેથી કરીને આ સરસ રીતે ટેસ્ટિંગ ને બધું તમને સમજાવી શકું. ઓકે, તો લેટ્સ ગેટ રેડી. હવે એક પેલો શોટ લઈએ. એડિટર, તમે અહીંયા આગળ એક પેલો અમારો તૈયાર થવા વાળો સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉપર શોર્ટમાં લગાવજો. તો પછી પારસભાઈ મને 2-3 વસ્તુઓ જ પૂછવી છે. પહેલા મને સમજાવજો કે અહીંયા થઈ શું રહ્યું છે. ઓકે, સો અમારો છે ને અમારા વાઘ બકરીની અંદરમાં અમારી પાસે આવા 4 થી 5 રૂમો છે. ઓકે, આ અમારો એક રૂમ છે કે જ્યાં આગળ તમે જોઈ શકો છો ત્યાંથી લઈને ત્યાં સુધી આખા મોટા ઓરડામાં અમે દરરોજના લગભગ અહીંયા આગળ 1000 કપ જુદી જુદી પ્રકારની ચાનું ટેસ્ટિંગ કરતા હોઈએ. એટલે 1000 કપની એવા 5 ઓરડા છે. હા, એટલે અમે દરરોજના લગભગ નહીં તો 5 થી 6000 જાતની ચા, જેમાં કલકત્તા આવી જાય, અમારી 2 ફેક્ટરી આવી જાય, એવી રીતે કરતા અમે વાઘ બકરી હાઉસમાં 2 ફ્લોર છે. સો ટેસ્ટિંગ કરતા હોઈએ. કારણ કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ તમે જે બોલ્યા એ વાત બહુ સાચી છે. એટલે દરરોજ જે એને પ્રાકૃતિક વસ્તુઓ જે હોય જેમ કે સનલાઇટ છે, હ્યુમિડિટી છે, વરસાદ છે, એટલે એ બધી જ વસ્તુઓ અને સોઇલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સોઇલ, જે જમીન એને ખૂબ અસર કરે. એમાં હિન્દીમાં કહેવાય ચાય કા ગાંચ. એટલે બેઝિક ગાંચ એટલે કે આપણે ના કહીએ પૌધા. તો એવી રીતે ચાનું જે આમ તો ઓરિજિનલી તો જ્યારે ચા જે ચાઇનીઝ એમ્પરરને મળી હતી ને ત્યારે તો એ ટ્રી હતી,
ટ્રી એટલે કે ચાનું ઝાડ એટલું ઊંચું જંગલી થઈ ગયું હતું કે એમાંથી એટલે બહુ આમ ઉદાસ થઈને બેઠેલા ઝરોખામાં, અને પછી એને બધી વસ્તુઓથી કન્ફ્યુઝડ હતા અને શું થશે અને ડિપ્રેશનમાં હતા. ગરમ પાણીનો એના માણસે મૂક્યો છે કે લો સાહેબ તમારા માટે ગરમ પાણી રાજાજી. તો રાજાજીનું ગરમ પાણી હતું ને એમાં સૂકું થયેલું પત્તું એ ચાના પાણીમાં પડ્યું, એનાથી કલર બદલાયો અને પછી એમણે પીધું તો આ શું છે, બહુ જ સરસ પીવરાયું તે મને, તું ક્યાંથી લાવ્યો, શું લાવ્યો? તપાસ કરતા કરતા ખબર પડી કે આ તો ટી ટ્રી છે. એટલે હિસ્ટોરિકલી આ સત્ય વાત છે. હા, આ ચાઇનામાં થયું. કેટલા વર્ષ પહેલા થયું? સદીઓ પહેલા. ઓકે. સો ધ પોઈન્ટ ઇઝ કે ત્યારથી ચાની બેઝિકલી પાણીમાં ચા પીવાની પ્રથા એટલે ચા કહેવાય. હવે વાત કરીએ કે નેચરલ વસ્તુઓની જે અસર થઈ ચા ઉપર, તો કોઈક વાર કંઈક ભેજ વધારે છે સોઇલમાં કે હવામાં કે એનું જે કોમ્પોઝિશન થાય અને એમાંથી જે પત્તી ઉગે અને પત્તી કયા સ્ટેજે તોડે છે એ બી અગત્યની છે, કારણ કે લેબરર્સ ત્યાં લેબર ઇન્ટેન્સિવ છે. સ્ત્રીઓનો એટલો મોટો ભાગ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં કે સ્ત્રીઓ જે છે ને કોમળ હાથોથી જે આમ આમ કરીને ટુ લીફ એન્ડ અ બર્ડ એવું કહેવાય. એ સવારના એ લોકોનું કામ 7:30થી લઈને 10:30 સુધીમાં જુદા જુદા એરિયામાં વહેંચી દેવામાં આવે, બતાવવામાં આવે, લાકડી આપવામાં આવે કે જો આ માપના આધારે તપ તોડજો. એટલે એનો સરદાર કે એ પ્રમાણે એ સુપરવાઇઝર કહેવાય એને, ત્યાંની લેંગ્વેજમાં સરદાર કે એ પત્તું તોડે, એની બેગ્સમાં નાખે, હા બરાબર, અને એ રીતે કલેક્ટ કરે. સો ધ પોઈન્ટ ઇઝ આ તૂટી ના આવે. હવે ના એમાં એવું થયું છે કે ધીરે ધીરે કરતાં લેબરર્સ ઓછા થવા માંડ્યા, તો મશીનરી બી સહારો લે છે, હવે પ્રોડ્યુસર્સ લેવો પડે છે, ક્વોલિટી એમાં ડિટીરિયોરેટ થતી ના. પણ હવે શું કર્યું છે, બહુ સુંદર કામ કર્યા છે એ લોકો. સી હવે જે પ્રકારના આ બધા શું છે, દુનિયાની અંદર કાયમી ધોરણે તો રહેવાની વસ્તુઓ નથી, ધીરે ધીરે થોડી થોડી તો ચેન્જીસ થશે જ. તો એ ચેન્જીસની અંદરમાં આ લોકો શું કરે છે કે મશીનથી જ્યારે સિઝન ન હોય સુષુપ્ત અવસ્થામાં ત્યારે આ ટેબલ જેમ સપાટ છે એવી રીતે આ પ્લાન્ટ્સ હોય ને, પ્લાન્ટ્સનું પણ ટેબલ ક્રિએટ કરવા માટે ને એકવાર મશીનથી કાપી કાઢે, પછી એમાં ગ્રોથ નીકળે એટલે ટેબલ ફ્લેટ થઈ ગયું, એટલે એમાં પછી મશીનની આરી વાગે તો એક સરખા લીવ્સ નીકળે, કારણ કે સરખું ફર્ટિલાઇઝેશન સરખું ઇરિગેશન થયું હોય તો સરખા લીવ્સ નીકળે. બરાબર છે. હવે એના આધારે ક્વોલિટી, એટલે એને ખબર હોય કે મારે આ 7 દિવસે જ મશીન મારવાનું છે. સો ઇન્સ્ટેડ ઓફ એક એરિયામાં 30 લેડીઝની કે 40 લેડીઝની પ્લકર્સની જરૂર પડતી હોય, એની જગ્યાએ 2 જણ જઈ 2 જણ એક મશીન, એવી રીતે 2 મશીન લઈને આખો એરિયા એ લોકો કલાકમાં ક્લિયર કરી શકતા હોય છે. સો હવે આ બધી વસ્તુ આવી ગઈ એને કારણે પણ ક્વોલિટી તો જળવાયેલી રહેલી છે. સો ધ પોઈન્ટ ઇઝ કે જો તમે ગ્રાહકને સરસ ક્વોલિટી આપવા માંગતા હો તો તમારે સરસ રો મટીરિયલ લેવું જ પડે. અને 135 વર્ષથી આપણે આપીએ છીએ તો સારું જ 135 પ્લસ યર્સથી. તો હવે આ શું છે? ઓકે, સો આ છે ને તમે જોઈ શકો છો જુદી જુદી પ્રકારની ચા છે બધી. જો નજીકથી બતાવજો. સો વોટ હેપન્સ ઇઝ કે આની અંદર જો આ એક એમાં થોડી ઓછી ઓર્થોડોક્સ છે, એમાં વધુ ઓર્થોડોક્સ છે. ઓર્થોડોક્સ એટલે આજે મૂછાળ જે થયો ને, આજે લાંબી સળીવાળી ચા, જો આજે છે ને લાંબી એને ઓર્થોડોક્સ કહેવાય. અમે લોકો શું કહેવાય, બ્લેન્ડર્સ અને પેકર્સ. એટલે શું કે અમે તૈયાર ચા જ લઈએ, તૈયાર ચા લીધા પછી કોકનો કલર સારો, કોકનો સ્વાદ સારો, કોકની કડકાશ સારી હોય, કોકની આખી બોડી એટલે કે થિકનેસ હોય, આ બધા પરિબળોને જોતા તે એ પછી અમે સિલેક્ટ એના આધારે કરીએ, અને અમારે રેકોર્ડિંગ પણ એ જ રીતે થતું હોય. એટલે પછી અમારે બ્લેન્ડર જ્યારે બ્લેન્ડ કરે ત્યારે ટ્રેન કરવામાં આવે કે તારે આટલું ભેગું કરવાનું તો જ આ પત્તી તૈયાર થશે. આ બધી જે ચા છે આવી રોજની 1000 ચા તમે 1000 અહીંયા રોજની એક રૂમમાં, એવું બીજો રૂમ છે ત્યાં 1000, એટલે રોજની 2000 તો અહીંયા અમદાવાદમાં થાય. પછી ફેક્ટરી પર 1000 અને કલકત્તા ઓફિસમાં 2000, એટલે રોજના 6000 કપ ચા તમે અલગ અલગ ટેસ્ટિંગ કરો, એમાંથી પછી તમે નક્કી કરો કઈ બ્લેન્ડ કરીને સેમ સ્વાદ આપણે જાળવી શકીશું. એક્ઝેક્ટલી, કારણ કે ચા એક એવી વસ્તુ છે, આજે એક સ્કેલ તો જુઓ તમે. અને પાછું હવે શું થયું, પહેલાં તો એમ હતું કે ભાઈ એક લોટ એટલે કે 80 બોરા 100 બોરા કે 100 પેકેજીસનો એક લોટ આવતો હતો.
હવે જે પ્રમાણે ધીરે ધીરે કરતાં વિઘટન થતું ગયું અથવા લોકોની ખરીદ શક્તિ જે હોલસેલર્સની ઘટતી ગઈ એટલે પછી એ લોકોએ બોરા હવે 20 પેટીના 30 પેટીના કરવા માંડ્યા એટલે અમારો સ્કોપ ઓફ વર્ક છે વધવા માંડ્યો. એટલે 100 બોરાની જગ્યાએ 30 બોરા જેવા 3 લો અત્યારે 90 થાય. એટલે વધારે ટેસ્ટિંગ. સૌથી મોંઘી અહીંયા આગળ તમે આજ સુધી વાઘ બકરીમાં સૌથી મોંઘી ચા કઈ આવી હશે ને કેટલાની હશે? સો અમારી જે છે ને રોયલ વાઘ બકરી રોયલ જે તમે મને કીધું હમણાં કે તમારી ફેવરેટ છે, 800 રૂપિયા કિલો છે. હા. સો જે લોકોને ભાવે છે એમ જ કહે છે કે રોયલ જેવી એકે ચા નહીં. હા. સી આઈ ટેલ યુ, આ છે ને મિથ છે કે ચા મોંઘી છે ને ચા સસ્તી છે. હું તમને બિલકુલ એક જ મિનિટમાં કહી દઉં કેમ મિથ કહું છું, કેમ એ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આજે લોકો કહે કે ચલો મેં આજે 170 રૂપિયા કિલોવાળી ચા લાયા, બહુ સરસ લાયા, તો તમે કેટલી ચા નાખી? હવે એ લોકો ગણતા નથી. 10 ગ્રામ 8 થી 10 ગ્રામ ચા નાખે ત્યારે એનો 100 કે 110 ml એને કડક ગમતી ચા એ બની શકે. એટલે ચાની તમારી વાત તો સમજી ગયો, ચાની કોસ્ટિંગ સેમ જ રહેશે. તમે સસ્તી લાવશો તો વધારે નાખવી પડશે. ના, હજી તમને કહું, હજી આગળ કહું તમને. પછી શું થાય? સસ્તી ચા લાયા, 10 ગ્રામ ચા નાખી, 8 થી 10 ગ્રામ. હવે તમે ગેસ બાળો છો અથવા ઇન્ડક્શન હોય તો ઇલેક્ટ્રિસિટી બાળો છો. કેમ? કારણ કે એને વધારે ઉકાળવી પડશે. પછી આ બધું કર્યા પછી તમારો સમય કોણ ઉકાળશે? આપણે જ ઉકાળવાનો, ગ્રાહક જ ઉકાળવાનો છે. ગ્રાહક ઉકાળશે તેને એટલો સમય વધારે આપવો પડશે. જે એ બીજે આપી શક્યો તે અહીંયા આપવો પડશે એક જ વસ્તુ માટે. આ 3 બાજુ સમય ગયો, 3 બાજુની કિંમત થઈ. હવે આવે છે આ બધું કર્યા પછી શું થશે? તો કે કડક થઈ જશે, કલર મળશે. પણ શું એ ભાવે એવી કડક હશે? જવાબ આવે છે ના, સ્વાદ તો મળશે જ નહીં. તો શું મળશે? તો કે તુરું લાગશે. એટલે શું કરીશું આપણે? લીલી ચા નાખો, આદુ નાખો, ફજાઈચી નાખો. એટલે શું કર્યું તમે? ખર્ચો વધાર્યો અને પછી શું કર્યું? તો કે એટલી બધી ઉકાળી ટેનિન છૂટું પડવા માંડ્યું. એટલે શરીર બગડ્યું, એમાં દવામાં ખર્ચો થયો, એટલે મોંઘી પડી. પોઈન્ટ એ છે કે તમે સસ્તી ચા લઈને શું કર્યું? ખરેખર વધારે પૈસા બીજેથી વાપર્યા. સો ધ પોઈન્ટ ઇઝ કે તમે આજે અમારી વાઘ બકરી ઇઝ લગભગ 600 રૂપિયા કિલો છે. હવે 600 રૂપિયાની અંદર તમે જુઓ તો લગભગ 300 થી 350 કપ ચા થાય, જે અમે કહીએ છીએ ગ્રાહકને એક કપમાં 3 ગ્રામથી 3 થી 3.25 ગ્રામ. આજે ટીસ્પૂન લઈએ આપણે કે આપણે ટીસ્પૂન એટલે આપણે ત્યાં આગળ ચાની ચમચી જુદી હોય, દાળની ચમચી જુદી હોય, સૂપની ચમચી જુદી હોય, આઈસ્ક્રીમની ચમચી જુદી હોય. બરાબર છે, આટલું તો આપણને બધાને ખબર છે. ચાની ચમચી નાની આવે, એટલે ટીસ્પૂન આવે. ટીસ્પૂનની અંદર જે ભરાય એ કેટલી ભરાય? તો કે 3 થી 3.25 ગ્રામ. એનાથી વધારે ના ભરાય. એ ક્યારે નાખવાની? કે દૂધ ને પાણીનું મિશ્રણ બરોબર 10 વખત ઉકાળવું હોય, 15, જે ઉકાળવું ઉકાળી લો અને પછી ચા પધરાવો. તો હવે મારે એ જાણવું છે, આ બધી જે આવે છે બધા અલગ અલગ જગ્યાએથી આવતી હશે, આની કોઈ કિંમત હશે કે આ 50 રૂપિયાની, આ 100 રૂપિયાની, આ 75 રૂપિયાની, એવી સૌથી મોંઘી ચા અહીંયા કઈ આવી હશે? સૌથી મોંઘી. સો આઈ વિલ ટેલ યુ, અમે લોકોએ દર વર્ષે અમે ખૂબ સારી ચા બી લઈએ અને ખરાબ ચા તો અત્યાર સુધી લીધી જ નથી. મેં તમને કીધું એ પ્રકારે ખરાબ ચા લઈને છેવટે તમે ગ્રાહકને ખો શેના માટે કરવાની જરૂર? મારે ત્યાં એક સિદ્ધાંત છે, જે ચા હું મારા સંતાનોને પાઈ શકું અને હું પી શકું એ જો ગ્રાહકને પીરસું, બાકી ના પીરસું. એ અમારો કંપનીનો સિદ્ધાંત છે. માટે ખરાબ ચા તો સવાલ જ નથી આવતો ખરીદવાનો. ટેસ્ટિંગમાં આવે તો રિજેક્ટ કરીને આઉટ કરી દેવાની, બાકી લેવાની નહીં. બરાબર છે? એટલે બહુ જ ક્લેરિટી છે. હવે વાત કરીએ આપણે કે સમય મોંઘી. તો અમે છે ને જનરલી સ્પીકિંગ જે ઓક્શન્સ હોય છે કે જે હરાજી કહેવાય, અત્યાર સુધી ઘણી બધી હરાજી થઈ કે જે બધી પરિસ્થિતિઓને સાચવવા માટે, કરવા માટે પૈસા જે આવે એ સરકારને અપાય કે કોઈક સારા કાર્ય માટે અપાય, કે રીતે થાય તે બધામાં અમે ખૂબ બળી ચડીને ભાગ લઈએ. જે વસ્તુની 600 રૂપિયા કિંમત હોય અમે એને 2000 આપીએ. જે વસ્તુની 1200 રૂપિયા કિંમત હોય અમે કે 10,000. સપોર્ટ કરવા માટે આ બધા સપોર્ટ ધ કોઝ. કોઝ અગત્યનો છે, ભાવ અગત્યનો નથી. એટલે ચાનો ભાવ અગત્યનો નથી, કોઝ અગત્યનો છે. એટલે આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે હું ટીસ્પૂન કહેતો હતો, જો આટલી નાની આવે, હવે આટલી નાની આવે ને આટલી તમે ચા કરો, કેટલી ચા જાય? જો
હવે તમે આ તમારી સૂપની ચમચી થઈ જો આવી હા હવે- હવે એક કપમાં હવે- આટલી નાખતા હોય છે. હવે કપમાં લોકો આમ ભરીને નાખે, વિચાર કરો કેટલી જાય. હવે એની સામે આ નાખો છો, કેટલી ગઈ? હા ખ્યાલ આવ્યો? એટલે મોંઘી ચા લઈને માપમાં વાપરવાની, સ્વાદ બી સારો રહે, હેલ્થ બી સારું રહે, બીજી વસ્તુઓથી આપણે એનો સ્વાદ બગાડવો યાદ રાખો છો ને આ બધી વસ્તુઓ તમે. હવે આપણે આવીએ ટેસ્ટિંગ ઉપર. યસ. સો આ પહેલી ચા જુઓ તમે. તો આ જે ચાની પત્તી છે એનાથી આ ચા બનાવી છે. યસ. પાણીમાં દૂધમાં જે ટેકનિક તમે કીધી છે એ પ્રમાણે. યસ યસ. પછી એને લેવાની રકાબીમાં. યસ. આ શું કર્યું તમે? એટલે આ કેમ આવી રીતે તમે સ્લર્પ કર્યું મેં. સબડકો. સબડકો. થેન્ક યુ. ગુજરાતી શબ્દ સબડકો જોરદાર. એટલે સબડકો લો તો ટેસ્ટ આવે. એટલે થાય શું, વેન યુ સ્લર્પ, તો તમારા જીભની ઉપર જે રહેલા ટેસ્ટના જે તત્વો છે એને બધાની ઉપર ચા ફરે. ચા ફરે એટલે એકદમ એને સ્લર્પ કરો છો એટલે ફોર્સફુલી ફરે છે. ફોર્સફુલી ફરે છે એટલે તરત એને ખબર પડે છે કે આમાં શું કમી છે કે શું ગુણ છે. ફ્લેવર તરત ખબર પડે. તરત ટેસ્ટ, સ્ટ્રેન્થ, બધું જ, બોડી, એ બધું જ ખબર પડી જાય. ઘટ કેટલી છે, સોડમ કેટલી છે. અને આમાં તો ખાલી કલર જ દેખાય. આમાં મને સુગંધ જોવા મળે, આમાં મને કલર દેખાય. હવે આજે કલર તમે જોયો, કલરમાં જેટલો ડાર્ક કલર એટલી સારી ચા. ના, બ્રાઇટ, ડાર્ક નહીં. જો ચા દૂધ જેવો કલર હોય ને, હા એટલે એમ કહે કે આ ચામાં બહુ મેટ ફિનિશ છે. મેટ ફિનિશની ચા દૂધ જેવો કલર છે ને, એટલે અમે એમ કહીએ કે આ મિલ્કી છે, દૂધિયો છે. એ મજા ના આવે. જો આ છે ને, ધીસ ઇઝ વેરી ગુડ કપ. આ એનથી સારી છે. 2 નંબર ઇઝ ગુડ. ઉભા મને આઈડેન્ટિફાઈ કરો તો તમે મને કહો કે સારો છે. મને એવું લાગે છે કે 6-7 નંબર નથી સારી. ટેસ્ટ કરી જો, ખબર પડશે. ભાઈ મને તો તો છે આમાં. પછી જોવા દો. તમારું પહેલું ઓબ્ઝર્વેશન સાચું હતું. આની અંદર જે મીઠાશ હોવી જોઈએ, જે સ્ટ્રેન્થ હોવી જોઈએ, નથી. આ થોડી નબળી ચા છે. ઓકે ઓકે, હવે 6 નંબર પર જઈએ આપણે. હવે 6 નંબર ચાખો. સાત કરતા સારી, પણ આપણે જે પહેલી ને બીજી જો એના કરતા નબળી. પહેલી બીજી મારે પહેલી ટેસ્ટ કરો, તમને ખ્યાલ આવશે. હલાવવાનું, રકાબીમાં ચા લેવાની, થૂકવાની કેમ? થૂકવાની એટલા માટે કે તમે શુગર ઇન્ટેક નથી કરતા. તમે આની અંદર ખાંડ આવે, દૂધ આવે, આટલી બધી ચા તમે પીઓ, સો દેટ્સ ટુ મચ ઓફ શુગર. તમારા મિલ્ક અને શુગર ખૂબ જાય પેટમાં, એટલે શુગર ઇન્ટેક વધારે ના થાય, કંટ્રોલ મારે એટલે થૂકી કાઢવા. સી પેલો મધુરો સ્વાદ ખ્યાલ આવે છે. જે હું તમને કહું, આ જે થયું ને ચા પીધા પછી, એ આમાં 2 નંબરમાં 6 વોઝ બેટર દેન 7 અને 2 નંબર ત્રણેયમાં સૌથી બેસ્ટ. સો દેટ્સ વોટ ઇટ ઇઝ. સો કોઈકમાં અમે કલર જોઈએ, એટલે ચાની અંદર શું શું મળવું? કલર મળે, સ્વાદ મળે, કડકાશ મળે, સોડમ મળે, અને એની જાડાઈ, ચાની જે થિકનેસ હોય, કે એટલી સુંદર ચા હોય કે જો એની થિકનેસ તમે જોશો ને, જો આની થિકનેસ જો, બરાબર. હવે તમે 7 નંબર કહેતા, જો પાણી ખ્યાલ આવે છે. સો આ નાની બારીકાઈ છે ચાની અંદર. અત્યારે તો આપણે ખાલી ચાખ્યા પછી અમારી પોતાની NABL એક્રેડિટેડ લેબોરેટરી છે ખોખરામાં, અમારી એક ઓફિસ છે ત્યાં આગળ. તો ત્યાં આગળ અમે વર્ષોથી વૈશ્વિક સ્તરે પ્રાપ્ત થયેલી માન્યતા, અને દર વર્ષે તમારે રિન્યૂ કરાવવું પડે, એને NABL એક્રેડિટેડ લેબોરેટરી કહેવાય. કદાચ ભારત વર્ષમાં અમે એકલા જ એવા ચાના હોઈશું, એવા પેશનેટ છે અમે ચા માટે, કે અમે એના માટે લેબોરેટરી રાખી છે કે ભાઈ પાસ થાય ને તો જ ગ્રાહકને આપવાની, નહીં તો નહીં આપવાની. એટલે ચા કેમિકલ પેરામીટર્સમાં પાસ થાય. ભારતની જે ફૂડ સેફ્ટી, એમિનો એસિડ્સ ને ના જે એ લોકોએ મેક્સિમમ રેસિડ્યુ લિમિટ્સ કે છે,
ઓકે. અને એ લોકોના અમુક પેરામીટર્સ છે, એ બધામાંથી પાસ થાય, એમાં બી કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. અને પાસ થાય તો જ ગ્રાહકના પેકેટમાં ભરાય ગ્રાહક માટે, અને તો જ ડિસ્ટ્રીબ્યુટ થાય. સો Wow. ઇટ ઇઝ અ પ્રોસેસ બાય ઇટસેલ્ફ. હવે છેલ્લી એક રિક્વેસ્ટ ટેસ્ટિંગને લઈને તમને કરવા માંગુ છું. બોલો. સ્માઇલ કરીને બતાવશો તમે? હવે મારે એ જાણવું છે કે તમે વર્ષમાં કેટલી વખત દાંતની ટ્રીટમેન્ટ કરાવો છો, દાંત સાફ કરાવો છો આટલી ચા ચાખ્યા પછી? સો દાંત એક એવી વસ્તુ છે જે પપ્પા મમ્મીની દેન હોય છે, માતા પિતાની દેન એ દાંત છે, એ આપણું ફિઝિકલ બોડી છે. હવે એમાં તો કશું બીજું શું કરી શકાય? તો આપણને જેનાથી પ્રેમ છે, જે કામ કરવાથી ગમે છે, એ ગમતાનું કરીએ ગુલાલ, તો જ જીવન થાય મજાનું. હવે થાય છે શું કે આ આપણે ટેસ્ટિંગ કરતા રહીએ. ઘણી વખત એવું થાય છે મારે કે જો મેં કન્ટિન્યુઅસ ટેસ્ટિંગ કર્યું, કોગળા કર્યા વગર કે એ કર્યા વગર, તો મારા દાંત પીળા થવા માંડે. તો મારે વર્ષમાં 2 થી 3 વખત દાંતને સાફ કરવા માટે ડેન્ટિસ્ટ પાસે જવું પડે. જવું પડે. કઈ નુકસાન નથી. હવે હજુ એક સવાલ છે મને. જરૂર. કે તમે તમારા ટેસ્ટ બડ્સનું આવું ટેસ્ટિંગ કરીએ છીએ, આટલું બધું કરીએ, તો ઇન્સ્યોરન્સ તમારું ને આપણા ટેસ્ટર્સનું લીધેલું જ હશે ને? ટેસ્ટ જો ભઈલા, એક વસ્તુ કહું તમને, મોટામાં મોટો ઇન્સ્યોરન્સ કોણ આપે? ભગવાન. એનાથી વધારે તો કોઈ છે જ નહીં ને. શ્વાસ આવે છે તો ભગવાન છે, શ્વાસ નથી તો આપણે કહીશું? આપણે બોલી જ નહીં શકીએ, તો સવાલ ક્યાં આવે છે? એટલે ભગવાન જ શ્વાસ આપે છે. ઇન્સ્યોરન્સ એ આપ જ આપો છો. એમાં કોઈ બીજી ઇન્સ્યોરન્સ અમે લીધી નથી અને લેવા બી માંગતા નથી, કારણ કે એક જ વસ્તુ, આપની ઉપર શ્રદ્ધા અને આપની ઉપર વિશ્વાસ, પ્રભુ ઉપર. ટેસ્ટિંગ રૂમના મારા બધા ક્વેશ્ચન્સ તો પૂછાઈ ગયા છે, પણ હજુ મારે વાઘ બકરી એઝ અ બિઝનેસ અને એક ઓન્ટરપ્રેન્યોર્સને કઈ કઈ વસ્તુઓ શીખવા જેવી છે એમના જોડેથી, એ બધું પૂછવાનું બાકી છે. તો એના માટે કટ કરીને આપણે જઈએ નેક્સ્ટ રૂમમાં. હવે આટલો સમય આપણે સ્પેન્ડ કર્યો છે, તો થોડું કમ્ફર્ટેબલ થઈ જઈએ. શ્યોર. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો મને તમે ટી ટેસ્ટિંગમાં લઈ ગયા. ફોર મી ઇટ વોઝ એન એક્સપિરિયન્સ ઓફ અ લાઈફ ટાઈમ. હવે મારે છે ને વાઘ બકરી એઝ અ બિઝનેસ વિશે થોડી વાત કરવી છે તમારી જોડે. તો મારે ખાલી પહેલો પ્રશ્ન પૂછવો છે તમને કે આ વાઘ બકરીને જર્નીમાં સૌથી મોટો ફાળો શેનો રહ્યો છે? આઈ વુડ સે કે આ જે ફાળો જે છે ને વાઘ બકરીનો, એક સફળતાનું જે અત્યાર સુધી આપણે કહી શકીએ કે સફળતા તરફ વધી રહ્યા છે, તો અમે એ જર્ની છે, એ જર્ની અમારા માટે ખૂબ એક શું કહેવાય કે રિવોર્ડિંગ રહેલી છે. હવે રિવોર્ડિંગ એટલે શું? તો કે રિવોર્ડિંગ એટલે એટલું કે ભાઈ ફેમિલી એકબીજા માટે ખપવાની જે ભાવના છે. અચ્છા, ફેમિલી તમે કોને કહો? તમે આજે ફેમિલી એટલે શું? પપ્પા મમ્મી ભાઈ બહેન એ જ ફેમિલી છે? કે કાકા કાકી પણ આવી જાય? કે જે ફેમિલી છે એ જ દેસાઈ જ ફેમિલી છે કે બીજું? તો કે ના, દેસાઈ તો ખરું, પણ સાથે જે કામ કરે છે એ સહભાગી છે, એ આપણા ફેમિલી મેમ્બર છે. એમની જ્યારે પણ એ લોકોને જરૂર પડે, જેમ આપણને જરૂર પડે ને એ લોકો ઊભા રહે છે, તો એ લોકોની જરૂરમાં પણ આપણે ઊભા રહેવું જ પડે, રહેવું જ જોઈએ. અને એમાં કોઈ ગણાવવાનું નથી હોતું, એમાં કોઈ અતિશયોક્તિ હોતી નથી. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં એક વસ્તુ છે, વસુધૈવ કુટુંબકમ. એટલે આખી દુનિયા એ મારું કુટુંબ છે. એટલે આપણી ભાવના જે છે ને, એ પહેલેથી આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે સર્વજન સુખાય સર્વજન હિતાય. એટલે કે હું મારું નહીં વિચારું, હું બધાનું વિચારીશ, એના થકી મારું ભલું થવાનું જ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આઈડિયા સરસ હતો, ટેલેન્ટ હતું, ટીફના ફિલ્ડમાં પહોંચ્યા છે એ પરિવારની ભાવનાથી. પરિવારની ભાવના, સાથે મળીને બધાએ ગ્રો કરવું હતું. એવું નહોતું કે 3 દીકરા મોટા થયા તો બધાના ભાગ અલગ કરી દીધા, ધંધા અલગ કરી દીધા. બિલકુલ. એક જ બિઝનેસમાં રહ્યા છે. બિલકુલ. અને એ બિઝનેસમાં પ્રત્યેનો પ્રેમ છે દરેકને. એક્ઝેક્ટલી. અને એનાથી વધારે અમારી સાથે હું તમને એમ કહી શકું, પ્રેમથી, ગર્વથી અને ખૂબ હ્યુમિલિએશનથી, કે અમારી સાથે જનરેશન્સથી કામ કરનારા લોકો પણ છે. એટલે અમારા ટીમ મેમ્બર્સ, એક ફેમિલી તો એવું છે કે જેની અત્યારે 4થી પેઢી અમારી સાથે કામ કરી રહી છે. 4થી પેઢી એટલે અથવા તો હું એમ કહી શકું ત્રીજી જનરેશન ડિસ્ટ્રીબ્યુટર અમારી સાથે કામ કરી રહ્યા છે. જે ચાનું વિતરણ કરે છે ગુજરાતમાં, એમાં ત્રીજી પેઢી દાદાએ શરૂ કરેલો, એમનો દીકરાએ બી કન્ટિન્યુ કર્યો. દીકરા હવે પહેલા એક એક કરીને મારે આ સમજ કે લો ચા પહેલા ઓફકોર્સ
મારે સૌથી પહેલાં એ જ સમજવું છે કે આપણે એમ્પ્લોઈઝનું ધ્યાન કઈ રીતે રાખવાનું આપણી કંપનીમાં જેનાથી એ લાંબો ટાઈમ સુધી રહે, એમ્પ્લોય રિટેન્શન રહે. આ જનરેશનની વાત તો પછી આવે કે એમની બીજી પેઢી અહીંયા આવે. સો પહેલી તો ભાવના જે છે ને એ એમ્પ્લોયની ભાવના જ નીકળી જવી જોઈએ. હા, એ ભાવના સહકર્મી એટલે કે હું પણ અને એ પણ યોગદાન સરખું જ આપીએ છીએ એ ભાવના જ્યારે આવશે હા, તો સરસ. કારણ કે એને બી ખબર છે કે સાહેબની ભૂલ હશે, સાહેબ કહેવાના જ છે કે મારી ભૂલ થઈ, સોરી ભાઈઓ, તું કહેતો તો સાચું છે, હા, તું કહે છે આપણે એમ કરીએ. હા. આમાં એવું નથી હું કહું એ સાચું, હું કરું એ સાચું, તો પછી પતી ગયું ને. અને આ ફિલિંગ તમારી ટીમમાં તમે રાખો છો, એક્ઝેક્ટલી. એના લીધે એક જનરેશન નહીં, 3 જનરેશન તમારી જોડે જોડાયેલી રહી છે. જેને કંપનીમાં એમ્પ્લોઈઝ ટકતા ના હોય, એક વખત આ સાંભળી લેજો. આ જ રીતે મારે હવે તમને આપણા ફેમિલી વિશે કંઈક પૂછવું છે, દેસાઈ પરિવાર વિશે. એવી કહેવત છે, હું તો કદાચ ડેટા જોતો તો સાચો ખોટો મને નથી ખબર ઓથેન્ટિસિટી એની, પણ કે 95% બિઝનેસીસ 3જી પેઢી સુધી ખતમ થઈ જાય છે. તમે એ કર્સ જે છે, એ ડેટા છે, એ તો તમે બ્રેક કરીને બેઠા છો, પણ તમારા સંસ્કારમાં, તમારા અપબ્રિંગિંગમાં કે તમે આવનારી પેઢી આ જ પેશન સાથે, આ જ પેશન હોય ચા પ્રત્યે, આ જ પેશન હોય બિઝનેસ પ્રત્યે, આ જ પેશન હોય આપણી કલીગ્સ પ્રત્યે, એમ્પ્લોઈઝ પ્રત્યે નહીં, કલીગ્સ પ્રત્યે, ટીમમેટ્સ પ્રત્યે અને આપણા ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રત્યે. એના માટે તમે શું પગલાં ભર્યા છે? મારા પરદાદાએ જ્યારે વેપાર શરૂ કર્યો તો એમની તબિયત થોડીક, કારણ કે ઘણા વયસ્ક ઉંમરે એમને એક દુકાન ચાલુ કરી. અમદાવાદની એમનો અનુભવ નહીં, પહેલી દુકાન કે જ્યાં આગળ એમ કે હું અહીંયા ચા વેચીશ. ગાંધીજી વાળી, એક્ઝેક્ટલી, જે ગાંધીજીના મિત્ર રહી ચૂક્યા, તે જે ગાંધીના મિત્ર છે ને હતા એમ. તો પોઈન્ટ એ છે કે એમને એમના દીકરાઓને શું કર્યું તો કે એક જણ દુકાને બેસે, બીજો છે તે બીજા બહારના કામો કરશે. એ સમયે માણસ રાખી શકતા હતા, માણસ પાસે કામ કરાવી શકતા હતા, પણ માણસ કામ કરે અને દીકરો કામ કરે એમાં એટલો જ ફરક કે પેલો એમ સમજશે હું નહીં કરું ને હું રોટલા ભેગો કેવી રીતે થઈશ. આ ભાવના દીકરાને કેળવવા માટે 3 દીકરાને દોડાયા અને એક દુકાનની અમે બીજી પેઢીએ 7 દુકાન કરી. તમારા દાદાએ? મારા પપ્પાના દાદાએ એક દુકાન હતી, મારા દાદાના જનરેશને 7 દુકાન. એ 7 દુકાન કરી. તે વખતે સ્ટ્રેટ લાઈન એટલે કે જે ગાર્ડનનો માલ આવે, માર્કો આવે, એ જ વેચવાનો ને એનો ગ્રેડ આપી દે ને એ કરીને કે આ માલ છે એમ. હવે પછીથી એમ નક્કી કર્યું કે આ ગાર્ડનના માર્કાને બધું કરીએ છીએ, કોઈક કારણસર એને ત્યાં હોનારત થઈ, તકલીફ થઈ, ના મળ્યો તો ગ્રાહકને શું અપીરસીશું આપણે. એટલે 3જી પેઢી એમ વિચાર કર્યો કે આપણે બ્લેન્ડિંગમાં જઈએ, ચાને સારી ચાને ભેગી કરીને આપણો આપણે વાઘ બકરીનો માર્કો છે તો માર્કોમાં જ કેમ આપણે ના આપી શકીએ એમ. તો એ લોકોએ નાના ધોરણથી બ્લેન્ડિંગને બધું ચાલુ કર્યું. જે હું મારા અત્યારના ચેરમેન છે પિયુષભાઈ, મારા પપ્પા પંકજભાઈ, એ લોકોએ ચાલુ કર્યું. પછી નાના ધોરણથી ચાલુ કર્યું અને પછી એ લોકોએ શું કર્યું કે આપણે રેસ્ટોરન્ટે આપવા માંડ્યા. જેમ કે ગોપી રેસ્ટોરન્ટ છે, તમે ગોપીનું નામ એટલે દઉં કે બધાને એ ખબર ગોપીમાં શું મળે છે કેવું, તો ગોપી રેસ્ટોરન્ટમાં આપવા. ત્યાં આગળ પછી આપ્યું તો ખરી ચા, કલેક્શન. તો કલેક્શન માટે મારા પપ્પા અને પિયુષ કાકા આ સમર વેકેશન પડે એટલે કોક તે જમાનામાં બધા પંચગીની જતા ને માથેરાન જતા ને મામાના ઘરે જાય ને કે શું એવું બધું નહીં કરવાનું કે ચલો સાયકલ આપી છે, ચલો કલેક્શન માટે જાઓ. તો કલેક્શન માટે જતા તે વખતે દાખલા તરીકે રૂપિયાની ચા હોય તો દરરોજ 10 પૈસા લાવવાના, 20 પૈસા લાવવાના, એમ કરીને કલેક્શન કરવા. સો દે એક્ઝેક્ટલી નો વેલ્યુ ઓફ મની, દે એક્ઝેક્ટલી નો ધ ઇન્ટરેક્શન વિથ ધ કસ્ટમર. આ બધી વસ્તુઓ પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે હવે પેકેટ ટીમાં બહાર આવવું છે, પેકેટ ટી કરવી છે, B2C કરવી છે. એટલે પેકેટ ટીનો વિચાર આવ્યો. તો IIMના પ્રોફેસરોએ કીધું કે અમે જ્યારે મોટી મલ્ટીનેશનલોને કહીએ છીએ કે તમે ભાઈ દુકાનો કરો જુદી સિટીઝમાં, તો તમે વળી પેકેટમાં તમે ઊંધી ગંગા વેવડાવો છો, આવું વહેતું હશે, આવું થતું હશે. એટલે પછી 3 ભાઈઓનો સંવાદ, જેમ કે પિયુષભાઈ,
પંકજભાઈ, રસેશભાઈ, એ ત્રણેય જણનો સંવાદ એક વરિષ્ઠ પ્રોફેસર થઈ ગયા એમના. પછી તો એ બિચારા પ્લેન ક્રેશમાં ગુજરી બી ગયા. એમનું નામ લબ્ધિ ભંડારી, અને માસ્ટર જેને કહેવાય ને એ. તો અડધો પોણો કલાક ચર્ચા સાંભળીને ચૂપચાપ સાંભળ્યા કરે. પછી ધીરેન કહે છે, જો બીજું કોઈ હોત ને તો હું કહી દેત કે કોઈ માર્કેટિંગ કંપનીને તમારું પેકેટ, તમારી પ્રોડક્ટ બનાવીને આપી દો, પણ તમારી જે પેશન છે અને જે જોઈ રહ્યો છું, તો તમે એ કોઈને આપતા નહીં, જાતે મોટી કરો, જાતે તમારી બ્રાન્ડને મોટી કરો. જાતે એક જણ ડિસ્ટ્રીબ્યુશનમાં લાગે, એક જણ ખરીદીમાં લાગે, એક જણ એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્સમાં લાગે, કામ વહેંચી લો અને કરો, તમારું સરસ થશે. પછી તો એ પ્રકારે કામ ચાલુ કર્યું. મને લાગે છે કે 80 થી 85ના ગાળામાં અમે પડીકા અને પેકેટ્સને બધું ચાલુ કર્યું. ધીરે ધીરે કરતાં અમે અમદાવાદ સર કર્યું, પછી બરોડા, રાજકોટ, એમ કરતાં પછી રાજસ્થાન પહોંચ્યા, મધ્યપ્રદેશ પહોંચ્યા. તો દેટ્સ હાઉ ધ ગ્રોથ સ્ટોરી. હવે ચોથી પેઢી મારીને પરાગને મારી વાત કરીએ તો અમે લોકો કોલેજમાં હતા. તો પપ્પા કહે કોલેજમાં શું કરે છે? મેં કહું બસ જો આ પ્રોફેસર આમ ભણાવે છે ને આમ ભણાવે. બરાબર, પછી શું કરે છે? એટલે અલ્ટિમેટલી વાતો કરતાં કે ચલો એક કામ કરો છો, હવે છે ને તમારે કોલેજ તો પતી જાય છે 12, 12:30. 1 વાગે ટિફિનની ગાડીમાં ઓફિસ આવવાનું. ટિફિન અમારું ઘરેથી 3 ભાઈઓનું જાય, તો ઓફિસ આવવાનું. ચાલો ઓકે. તો ઓફિસ આવીને હા તો કે એક જણ ટેસ્ટિંગ શીખો, અને બીજો છે ફેક્ટરીમાં જઈને પડીકા કઈ રીતે થાય છે, જોખાય છે, તમે જોખો, તમે તોલો, તમે પડીકા બનાવો. પછી મહિનો થયો એટલે કે 2 જણ સ્વોપ કરો. જે ટેસ્ટિંગ શીખતું હતું એ ફેક્ટરીમાં જાય, ફેક્ટરીવાળો અહીંયા જાય. કરતાં દરેક કામ પોતાની જાતે હાથે કરાવવાનું. કેમ કરવાનું ખબર પડે, માણસો કેવી રીતે શું કામ કરી રહ્યા છે એ ખબર પડે, નિષ્ઠા કોને કહેવાય ખબર પડે, હેતુ એ ખબર પડે. આ બધી જ વસ્તુ બારીકાઈથી ખબર પડે. હવે આ વસ્તુ ચોથી પેઢીને ખ્યાલ આવ્યો. હવે આવી નેક્સ્ટ જનરેશન, 5મી પેઢી. તો 5મી પેઢીને પણ એવી જ રીતે તૈયાર કરવામાં આવી રહી છે અને થઈ રહ્યું છે. નાનકડો દાખલો આપું તો મારી દીકરી લેરોશમાં ભણીને પાછી આવી. એને વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ્સ ઓફ વર્લ્ડ એઝ ફાર એઝ હોસ્પિટાલિટી ઇઝ કન્સર્ન. તો ત્યાંથી ભણીને આવી અને કે પપ્પા હવે મારે 5 સ્ટાર પ્રોપર્ટીમાં. મેં કહું બેટા તું અમદાવાદ આવી પછી આપણે વાત કરીશું. પછી મેં એને બતાવ્યું. મેં કહું તું શું કરીશ જેથી કરીને તું ત્યાં જનરલ મેનેજર ક્યારે થઈશ, તું શું કરીશ, કેટલું વસ્તુઓ કરીશ, કેટલી વસ્તુઓ તારા કંટ્રોલમાં હશે, અથવા તો કેટલી વસ્તુ તું ત્યાં ચેલેન્જ કરી શકીશ. એ કરતાં મેં એને કન્વિન્સ કરી. મેં કહું કે આપણી પાસે લાઉન્જનો બિઝનેસ છે, કિયોસ્ક ને લાઉન્જનો બિઝનેસ છે, અને એ બધું કસ્ટમરને સાથે જ આપણે વાતચીત કરીએ છીએ. તો તું એ શીખ અને તને ગમે તો પછી તું એને ચલાવવાની કોશિશ કરજે. આ બધું કરતાં એ એગ્રી થઈ. પછી મને કહે ઓકે પપ્પા હવે હું 15 દાડા પછી જ છે કે હું ચાલુ કરીશ. મેં કહું ચોક્કસ. 15 દાડામાં મેં મારા ફેમિલી મેમ્બર્સને વાત કરી કે આમ કરવા માગે છે, આ કરવા માગે છે. બધા ખુશ થયા. પછી એ વાત કરી. મેં કહું જો દીકરી, તને હું ટેબલ ખુરશી તો નહીં જાઉં, તારે શરૂઆતમાં કામ કરવું પડશે એઝ અ સર્વર. એટલે આપણે ત્યાં રેસ્ટોરન્ટમાં જઈએ કે લાઉન્જમાં જઈએ, ત્યાં આગળ ગ્રાહકને જે આપણે સર્વ એટલે ઓર્ડર લેવાનો અને સર્વ કરવાનું, એ પ્રક્રિયા ચાલુ કરાવરાઈ બેને. એટલે એ જાતે સર્વ કરવા જાય? જાતે 2024માં 45 દિવસ એણે અમદાવાદ અને બોમ્બેના લાઉન્જીસમાં પોતે જે પેલો ડ્રેસ હોય, લાઉન્જના મેનેજર્સને ખબર હતી કે આપણા ઓનરના હા, પણ મેં એ લોકોને કીધેલું. મેં કહું જો ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ કરી છે ને, તો મેં કહું તમારી વાત છે, ડિફરન્શિયલ નહીં, શી શુડ બી ટ્રીટેડ ઇન ધ સેમ વે. અને મને રિપોર્ટ નહીં કરે, એ રિપોર્ટ કરશે જનરલ મેનેજરને ને CEO. મને ખબર જ નથી કે એનો કયા દિવસનો કયો ટર્ન કઈ લાઉન્જનો છે, કયા કિયોસ્કમાં જવાનું છે ને શું કરી રહી છે. કેવો રહ્યો એક્સપિરિયન્સ? એને એટલું બધું જાણવા મળ્યું. ઇમ્પોર્ટન્ટ વાત એ નથી કે એને મારે કંઈક ગધા વૈતરું કરાવતું માટે નહોતું. ઇમ્પોર્ટન્ટ એ છે કે એને ગ્રાહક સાથેનો ટચ, ગ્રાહક સાથે તમારા દાદાએ કર્યું, જે તમારા ફાધરે કર્યું, જે અમે પણ કર્યું, એ સેમ વસ્તુ એને કરવી ખૂબ જરૂરી. કે કાલ ઉઠીને ગ્રાહક સાથેનો સંવાદ એ પૂર્ણ સંવાદ છે. ગ્રાહકનો સંતોષ એ પૂર્ણ સંતોષ છે. ગાંધીજી બહુ સુંદર વાત કહેતા હતા કે ગ્રાહક તમારે ત્યાં આવીને તમારી ઉપર ઉપકાર કરે છે, નહીં કે તમે સેવા આપીને.
ગ્રાહક તમારે ત્યાં દરવાજે પર આવતો એક બહુ જ અગત્યનો બહુમૂલ્ય ગ્રાહક છે તો બિઝનેસ છે. બહુમૂલ્ય એ વિઝિટર છે. જો તમે એને સર્વિસ પ્રોપર નહીં આપો તો તમારો વેપાર તો નહીં જ ચાલે, પણ તમારી જેને કહેવાય કે ગુડવિલ એ પણ ખરાબ થશે. સો પ્લીઝ મેક શ્યોર કે ધીસ ઇઝ સો હી સેડ સચ નાઇસ થિંગ્સ કે બહુ જ સુંદર રીતે વાત કરી હતી. આ તો મને તમારા પેઢી વિશે તો ખબર પડી ગઈ ને. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ ધીસ. પણ હવે એક સેન્ટેન્સમાં આજકાલના મા બાપો બાળકો માટે જે ભૂલો કરતા હોય છે, બિઝનેસ ઓનર્સ થઈ ગયા કે જોબ છે ને, એ એક સેન્ટેન્સમાં તમે એમને શું એડવાઇસ આપશો? કોઈ વસ્તુ નાની, કોઈ કાર્ય કે કોઈ પણ પ્રોફેશન નાનું કે મોટું નથી હોતું. દરેકને રિસ્પેક્ટ આપો. રિસ્પેક્ટ એટલે આપો કારણ કે રિસ્પેક્ટ આપશો તો તમને રિસ્પેક્ટ મળશે. એટલે કે તમારે ત્યાં જે પ્લમ્બર આવે છે, કે તમારે ત્યાં જે ગટર સાફ કરનારો છે, કે તમને જે સર્વ કરે છે, કે તમારે ત્યાં આગળ કોઈ વાઇસ પ્રેસિડન્ટ છે, કે જે પણ છે, આજે તમારો કોવર્કર છે, કે તમારો કો ડાયરેક્ટર છે, તો શું દરેકની અગત્યતા છે, દરેકની ઇમ્પોર્ટન્સ છે. અને દરેક વ્યક્તિનો એમનું તો એ રોજીરોટી છે. રોજીરોટી છે, એને રિસ્પેક્ટ આપો, એના કામને રિસ્પેક્ટ આપો. જો એ થશે ને, અને છોકરાઓ એમ માનશે કે આ વસ્તુ જાણે કરી એ તો એને કરવામાં નાનમ નહીં થાય. અને એ કરવામાં નાનમ નહીં થાય એ દિવસે આજે કહે છે ને કે બાબાભાઈને આપણે આ આપો ને બાબાભાઈને કશું કરવાની જરૂર નથી, એને પગે ઊભો કરતા શીખવવાની જરૂર છે. બસ ધેટ્સ ઇટ. ઇન્ડિયાની મેતે ઊભું થઈ જશે. વાહ. તો ઓફરો બી આવતી હશે ટેક ઓવર માટે અને ઇક્વિટી માટે. તો અત્યાર સુધી એ કેવી રીતે તમે એનાથી દૂર રહ્યા છો? સો અમને અત્યારે નહીં, લગભગ 20 વર્ષ થઈ રહી છે, 20-25 વર્ષ થઈ રહી છે. અમે એક જ વસ્તુ કીધું છે કે આ અમારે ધીસ ઇઝ સમથિંગ લાઈક અવર મધર. સો એની સાથે અમે ચેડા કરવા તો ઈચ્છીશું જ નહીં. બાકી જરૂરથી માની પ્રતિભા વધે અને લોકોને, અને પ્રતિભા કેવી રીતે વધે? સર્વજન સુખાય સર્વજન હિતાય. એટલે કે પ્રોડક્ટ એટલી સારી કે પેલાને સારા ગુણો મળે છે ગ્રાહકને, અને એના થકી તમે કમાણી કરો છો, એ તમારી જીત છે. તમે એક ઇન્વેસ્ટર બી હશો, તો તમારા પૈસા કે તમારી મૂડી તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું પ્રિફર કરો છો કે એવરીથિંગ કમ્સ બેક ટુ ધ બિઝનેસ? સો મોસ્ટલી અમે અમારા ધંધાનું એક સિદ્ધાંત એવું રાખ્યું છે, અમારી જે અર્નિંગ્સ હોય ને એ મોટા ભાગના પૈસા અમે પાછા ધંધામાં જ ઇન્વેસ્ટ કરીએ. હવે કોઈ એમ કે એવું કેમ કરો છો, પૈસા કાઢી લેતા હો? તો કાઢી શકાય છે, ફિલોસોફીનો વિષય છે કે અને જરૂરતનો વિષય છે, પણ મૂકીએ છે કેમ? કારણ કે અમારા જે લાગતા વળગતા જે હોય ને, આપણા સપ્લાયર એ તમારો ફેમિલી મેમ્બર કહેવાય, બેંક એ ફેમિલી મેમ્બર કહેવાય, એમ્પ્લોયર તો ખરો જ, સાથે સાથે તમારો ગ્રાહક છે એ બી ફેમિલીનો ભાગ છે. જેમ મેં તમને કીધું એ પ્રકારે, જ્યાં સુધી મારો ગ્રાહક ખુશ ના હોય, મારો સપ્લાયર ખુશ ના, ત્યાં સુધી હું કેવી રીતે ખુશ થઈ શકું? બેન્કરને બી એમ હોય કે જો આ પૈસા બધા અહીંયા લે તો એને કેટલો વિશ્વાસ છે પોતાની કંપની, પોતાના કાર્યોમાં. દરેક રીતે વિચાર કરો. તો જો જરૂરતો ઓછી રાખીશું ને તો જીત જ જીત છે. જરૂરિયાતો નહીં તો કોઈ લિમિટ જ નથી. એટલે ધ પોઈન્ટ ઇઝ થોડામાં વધુ. જે અમારી ચા કહે છે, થોડી ચામાં ક્વોલિટી હોય તો તમને વધુ. ઇત્તીસી અમારી જે અત્યારે તમે એડ જોશો ને, ઇત્તીસી કેમ રાખ્યું છે કે અમે ઓછી ક્વોન્ટિટી ચામાં સુંદર કપ બને છે. તમારું જીવન બી તમે એ ચાની જેમ જ તમે પારસ દેસાઈ પણ ચા છે. રોયલ ચાહત. અત્યારે કેટલા લાઉન્જ હશે? અમારું લાઉન્જનું જે મોડલ છે એમાં પણ અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ આખું એક એવું કેવું મોડલ કરી શકીએ જેનાથી ગ્રોથ ને પ્રોગ્રેસ સારો થઈ શકે. ગુજરાત કોલેજ પાસે છે, ઝેવિયર્સ પાસે છે, પેલેડિયમમાં છે, અદાણી પાસે છે, શાંતિગ્રામ પાસે, એમ કરીને આખા ભારત વર્ષમાં 45 જેવા લાઉન્જીસ ખરા આપણા, અને એમાં કિયોસ્ક પણ આવી ગયા, અને અમુક એરપોર્ટ પર પણ છે. સો વી આર ટ્રાઇંગ ટુ પ્રોગ્રેસ ઇન અ સ્લો એન્ડ સ્ટેડી વે. અમારે કેવું કે ઉતાવળ નથી, પણ એ ધંધો અને અમારો આ ધંધો બે બહુ જ જુદા છે. બધા કોકો સ્ટોર્સ જ છે, કંપની ઓન, કંપની ઓપરેટેડ. બિલકુલ. અમે કોઈ પેલા આપ્યા નથી હજી. નો ફ્રેન્ચાઇઝી નથી. કોઈ પણ વ્યક્તિ અગર એફએમસીજી બિઝનેસ શરૂ કરે છે, એમને તમે શું એડવાઇસ આપશો એક લાઈનમાં?
એક જ કે તમે તમારા ગ્રાહકનું વિચારશો અને એ સક્સેસથી તમને સક્સેસ મળશે. ગ્રાહક કોણ છે, કન્ઝ્યુમર કે રિટેલર? કન્ઝ્યુમર, નોટ રિટેલર. હા. અલ્ટિમેટ ગ્રાહક કોણ? જે ઘરે વસ્તુ પીએ અથવા રેસ્ટોરન્ટમાં વસ્તુ ખાય પીએ, ધેટ ઇઝ યોર અલ્ટિમેટ કસ્ટમર. કારણ કે કસ્ટમરને જો મજા આવશે તમારી પ્રોડક્ટમાં તો રિપીટ ડિમાન્ડ આવશે, તો એ દરેક રીતે તમારી સાથે ઊભો રહેશે. મારે નારાયણદાસ દાદાની મારે સ્ટોરી સાંભળવી છે. સાઉથ આફ્રિકાથી ઇન્ડિયા આવવાની જર્ની એમની થોડી ડિફિકલ્ટ રહી હશે. સો એ ગયા હતા તો એવી જ રીતે કે કોઈકે એમને કીધું હતું, ટ્રુ એન્ટરપ્રિન્યોર, ખરેખર સાહસિક કહેવાય ને, અમારા ફેમિલીમાં તો એ હતા. કોઈકે એટલે અહીંયા તે વખતે આપણો તાંબાનો સિક્કો ચાલતો, તો કોઈકે એમને કીધું કે અહીંયા તો તાંબાનો ચાલે છે પણ ત્યાં તો ચાંદીનો છે સાઉથ આફ્રિકામાં. યસ. તો એ તો એમના લગ્ન થઈ ગયેલા હતા, બધું હતું. તો મહેમદાવાદ ગામ અમારું, ત્યાં આગળ એક કાગળ લખી દીધો અને હુંડી પાઠવી દીધી, અને હુંડી પાઠવીને શિપમાં બેસી ગયા અને સીધા ગયા સાઉથ આફ્રિકા. શરૂઆતમાં થોડો સમય જોબ કરી, પછી એક ગ્રોસરી આઉટલેટ ચાલુ કરી, પછી ત્યાંથી બીજી ગ્રોસરી આઉટલેટ ચાલુ કરીને 2-4-5 વર્ષમાં તો કમાયા. એટલે એસ્ટેટ લીધા, બે એક એસ્ટેટ લીધા. અને ત્યાં આગળ પછી ફેમિલીને તો ક્યારની બોલાવી લીધેલી, કારણ કે શોપ સરસ ચાલતી હતી એમની. તો ફેમિલીને અહીંયાથી ત્યાં બોલાવી લીધા. પછી એ લોકોની ભાવના એવી હતી કે ભાઈ આપણી પાસે આટલું છે તો બધાને કેમ સપોર્ટ નથી કરતા આપણે, જેને જરૂરિયાત છે ને. તો ત્યાં આપણા જે ઇન્ડિયન્સ હોય કે ત્યાંના જે આફ્રિકન્સ હોય એ લોકોને જરૂરિયાતમંદોને બધું આપતા. તો બ્રિટિશર કે તમે દેશદ્રોહ કરો છો, તો કે અમે દેશદ્રોહ ક્યાં કરીએ, પેલા જરૂર છે ને અમે આપીએ છીએ. તો કે નહીં, આ રીતે નહીં ચાલે. બ્રિટિશર તમને ખબર છે. સો એની જે એના જે વલણને કારણે અમારો કેસ ગયો કોર્ટમાં. તો દાદાજીના બેસ્ટ ફ્રેન્ડ ગાંધીજી, અને ગાંધીજીના ખૂબ સારા મિત્ર, એટલે એમની એડવાઇસ લીધી તો કે તમે ચિંતા ના કરો, હું તમારો કેસ લઈશ અને લડીશ. સ્વાભાવિક છે, બ્રિટિશ જજ હતા, હારવાના જ હતા. તો પછી કેસ હારી ગયા અને પછી મહેતલ માગી કે તમે કેસ હારી જ ગયા છે ને તમે કહો છો લઈ જ લેવાના છો, તો અમને 15-20 દાડા મહેતલ આપો. તરત કાલે નીકળી નહીં જઈએ અમે, અમને 15-20 દિવસ મહેતલ આપો. તો કે આપી. હવે એ જે આપી એમાં એસ્ટેટ વેચ્યા કોઈ ફ્રેન્ચને, નહીં તો મૂકીને જાત તો બ્રિટિશ હડપી લેત. તો અમે ત્યાં આગળ ફ્રેન્ચને વેચ્યા. પછી એ જે પૈસા આવ્યા ત્યાં ડોનેશન કરી દીધું, કારણ કે ખાલી હાથે આવવાનું હતું પોતાની માતૃભૂમિ પર. પછી અહીંયા આવીને શું કરીએ તો કે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી પૂનામાં એક સોસાયટી ગાંધીજીની ચાલતી, અને એના કાગળ પર એના લેટર હેડ પર લખી આપ્યું કે આઈ નો શ્રી નારાયણદાસ દેસાઈ ઓવર નંબર ઓફ યર્સ વોઝ સક્સેસફુલ ટ્રી પ્લાન્ટર, ઓનેસ્ટ એન્ડ સક્સેસફુલ ટ્રી પ્લાન્ટર 1915. એ પત્રના આધારે એમને પહેલી જોબ મળી. કારણ કે અહીંયા ઓળખે કોણ, તમે 25 વર્ષથી તો અહીંયાથી નાતો તૂટી ગયો છે. તે વખતે કંઈ ફ્લાઇટ ને ટ્રેનો ને એવું બધું કંઈ નહોતું કે જેથી તમે ફટાફટ આવી શકો, તો તમને શિપમાં બેસીને આવવું પડતું. શિપની જર્ની લાંબી હતી. સો લુકિંગ ટુ ઓલ ધીસ થિંગ્સ, ગાંધીજીના પત્રની એમને સહારો લીધો. એમને મહાબલેશ્વરની પાસે નાતાલ કરીને ગામ છે, ત્યાં આગળ એક એસ્ટેટ કરવાની, ત્યાં આગળ લેન્ડલોર્ડ હતા કે અમે એસ્ટેટ કરવું છે, તમે કરી આપો. એમને ખૂબ પ્રયત્ન કર્યા 6 થી 12 મહિના, પણ જમીન યોગ્ય નથી, વાતાવરણ યોગ્ય નહોતું. કારણ કે એમાં સાંજ પડે વરસાદ જોઈએ, અને વરસાદ અને પછી સવારના તડકો જોઈએ. હવે આ બધી કન્ડિશન, કોક વાર તડકો પડે ને કોક વાર વાદળિયું થાય ને કોક વાર આ થાય, એટલે વરસાદ સરખો પડે ને તો પેલે કંઈ થઈ નહીં શકે અહીંયા આગળ ચા. એટલે પછી એમને 1.5 વર્ષે છેવટે ભાઈ બાપા કરીને છોડ્યું કે હવે મને છોડો, અહીંયા નથી થાય એવું, તમે તમારા પૈસા વેડફો છો ને મારો સમય ગુમાવો છો, મને તમે પગાર તો આપો જ છો. પછી અમદાવાદ આવીને એમણે એક દુકાન ચાલુ કરી. એટલે પછી તે વખતે એમને એવું હતું કે મારે નામ એવું આપવું છે કે હું બધાને એક સરખા ટ્રીટ કરું. વાઘ બકરીનું નામ હવે કેવી રીતે આવ્યું, તો કે એ ચિંતામાં હતા કે શું નામ રાખવું. તો સાબરમતીને નદીને કિનારે ચાલતા હતા, એક સંત આવ્યા કે કેમ તમે ચિંતામાં દેખાઈ રહ્યા છો. તો કે વાત આપની સાચી છે બાપજી, અમે એમ વિચાર કરીએ છીએ કે નામ રાખવું છે, પણ સારું નામ શું કેવું હોવું જોઈએ મળતું નથી. મારી ફિલોસોફી, મારી વિચાર શ્રેણી આ છે કે ભાઈ બધાને સરખી રીતે અમે એક જ ક્વોલિટી, એક જ સરખા ભાવનાથી અમે ચા જે અમે કરીએ છીએ આપીએ. એક કોલસા જેવી ટુકડી લીધી ને ત્યાં પથ્થર હતો, એની પર ચિત્રી આપ્યું કે જો આ કરી કાઢ. હવે કે એનું બી બાપજીનું પણ કહેવાનું લોજિક હતું
એ લોજિક એ જ હતું. ત્યાં રશિયન સર્કસીસ બહુ આવતા હતા આપણા ભારત વર્ષમાં જે તે સમયે, કારણ કે તે વખતે તો બીજું કંઈ એન્ટરટેનમેન્ટનું સાધન નહોતું. તો રશિયન સર્કસીસ જે આવતા હતા એમાં એક ખેલ થતો. તો એમાં જે માસ્ટર હતો એ હન્ટર લઈને આવે અને આ બાજથી વાઘને બોલાવે ને આ બાજથી બકરીને બોલાવે, હન્ટરથી કંટ્રોલ કરે. કે હન્ટર કાર્ડ નાખો, ચા એટલી સરસ છે કે આ વાઘ ભૂલી જાય છે કે બકરી ખાવાનું છે અને બકરી ભૂલી જાય છે કે વાઘ મને મારી કાઢશે. એક જ કપમાંથી 2 જણા ચા પીએ છે. એટલે મિત્ર ભાવના દરેકમાં રાખવી, કૌટુંબિક ભાવના દરેકમાં રાખવી, વાતચીતથી સંવાદથી સમાધાન થશે ને થશે. એ વૈશ્વિક જે આપણું હિન્દુ સનાતન આપણને શીખવાડે છે આ જ શીખવાડે છે કે ચર્ચા કરો. તમારે જે સંવાદ કરીએ છીએ એ સંવાદથી જ, ડિસ્કશનથી જ બધા સમાધાનો નીકળશે. એટલે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, ડિઝોલ્વિંગ ડિફરન્સીસ ઓવર અ કપ ઓફ ટી અંગ્રેજીમાં કહેવાય. એ આ વસ્તુ વાઘ બકરી સમાનતા ઇક્વાલિટીનો મેસેજ છે. એબ્સોલ્યુટલી. વાહ, એબ્સોલ્યુટલી. તમે તમારી લાઈફમાં એક એવી બુક વિશે મને કહેશો જે બુકે તમને બહુ જ શીખવ્યું છે, જે બધાએ વાંચવી જોઈએ? ભાગવત ગીતાજી, જે કૃષ્ણએ રણની મધ્યમાં અર્જુનને કહી હતી, એની અંદર આખા જીવનનો સાર કે જીવનને કઈ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવી જોઈએ એ બધી જ વસ્તુ અંદર છે. મારા પ્રમાણે એનથી ઉપર કોઈ બુક જ નથી. વાહ. એક એવું મૂવી જે કદાચ એનાથી તમે કંઈક શીખ્યું હશે, લાઈફ ચેન્જ કરી હશે, મોટિવેટ થયા હશો કે એવું કંઈ? હું ઘણી વખત બધાને દાખલા આપું છું 3 ઇડિયટ્સના, કે તમે એક્સેલન્સ પાછળ દોડો. એક્સેલન્સ હશે તો સક્સેસ જખ મારીને પાછળ આવશે. એ બહુ જ અગત્યનો પોઈન્ટ છે દરેક માટે. સ્ટાર્ટઅપ હોય, મોટો કરોડપતિ માણસ હોય, પોલિટિશિયન હોય, કોઈ બી હોય, જે વસ્તુ તમારે ફોકસ કરવી છે અને ફોકસની અંદરમાં જેની પણ જરૂરિયાત સોસાયટીની જરૂરિયાત છે અને એમાં તમે સરસ રીતે અણિશુદ્ધ પરિશુદ્ધ રીતે કરશો તો તમારી વાહવાઈ તો એમનેમ થવાની છે. સો ધેટ ઇઝ યોર ફેવરેટ. તમે મને ખાસા સ્પિરિચ્યુઅલી ને રિલિજિયસલી બહુ પરે લાગો છો. એ કદાચ તમારા ગુરુજીના આશીર્વાદ હશે કે પછી તમારા ઘરના સંસ્કાર હશે. પણ મારો સવાલ એ છે કે શું આ રિલિજન અને સ્પિરિચ્યુઆલિટી એક પ્રકારનો પૈસો આવી જાય પછી જ આવે કે નહીં? આ એક થોટ પ્રોસેસ છે. હા. અને એ પણ આપની જ કૃપાથી મળતી હોય છે. આપણે એમ વિચાર કરીએ કે કોઈને પણ આવી જશે, એ નહીં આવી શકે. આપણે આખી ગેમ પ્લાનમાં આપણે એમ વિચાર કરીએ કે ભાઈ આખો શતરંજની જે આખી બિછાઈ છે એ પ્રભુની છે. આપણે એમાંને કોઈ પ્યાદા હોઈ શકીએ. એ જે કામ કરાવે આપણે કરવા. પણ ના, હજુ મારો પ્રશ્ન એ છે કે પહેલા પૈસા આવે પછી સ્પિરિચ્યુઆલિટી આવે, એવું જ છે ને? સંતોષ એક માપદંડ છે. હા. હવે કઈ અવસ્થાએ સંતોષ મેળવવો? ઘણા લોકો જે ખૂબ જ્ઞાની જન્મથી હોય છે, ઘણા લોકો જન્મથી જ્ઞાની હોય છે, એ લોકોને એમ કે ભાઈ આ બધું શું છે, તો નાની ઉંમરે બધું છોડીને ઘર બહાર છોડીને જતા રહેતા હોય છે. પણ અમારા ગુરુજી એમ કહે છે કે સંસારમાં રહીને બધું તમે જે, કારણ કે તમારી પાસે પૈસો આવે ને એટલે પૈસા થયા પછી તમે શું વસ્તુ ના ખરીદી શકો એ વિચાર, એક પ્રશ્નાર્થ કરીને ચોપડી લઈને બેસો કે શું ના ખરીદી શકો, તો બધું આવે ટક 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 આ બધું જ ખરીદી શકીએ. પણ શું આ ખરીદ્યા પછી મને મારામાં એ સુખ મળશે, શાંતિ મળશે? એ સવાલ બીજો આવવો જોઈએ. હવે એ આવશે ત્યારે એમ જ થશે કે આ મજા નથી આવતી, તો શેના માટે? શું છોડીશું તો શું થશે? એક પછી એક છોડવા માંડશો તો શું થશે? મજા આવશે. તમે તમારી સાથે રહેશો, પેલાની સાથે નહીં રહો જે તમે વર્લ્ડલી વસ્તુની પાછળ ફરો છો, તો શાંતિ મળશે. વાતો તો આપણી પતશે નહીં. આપણી વાતો કેવી વસ્તુ છે, વાઘ બકરીની ચા જેવી નથી કે ઇત્તુસીમાં થઈ જશે. પણ પારસ દેસાઈ સર જોડાયા હતા આપણી જોડે. આજે જે તમે મને સમય આપ્યો, તમે આવી રીતે ફ્રીલી બધી જ પ્રોસેસીસ બતાડી અને આપણે જોડે ટી ટેસ્ટિંગ કર્યું, એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે. તમને પણ ખૂબ મજા આવી હશે ને ખાસું બધું નવું જાણવા મળ્યું હશે એવી આશા હું રાખું છું. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં મને પૂછો, હું ટ્રાય કરીશ કે પારસ સરની ટીમ સુધી પહોંચાડીએ અને તમને એનો જવાબ બી આપીએ. તમને એપિસોડ કેવો લાગ્યો જરૂરથી કહેજો. બટ થેન્ક યુ સો મચ. કંપનીના ઓનર હશે ત્યારે આપણે આટલી સહજતા એક્સપેક્ટ ના કરીએ અને એ જે સહજતા મળી છે ને એના બદલ
ખૂબ ખૂબ આભારી છે અમે. થેન્ક યુ સો મચ ફોર ધીસ. સો હું તમારા થકી ગુંજભાઈના થકી તમામ અમારા આ ગુંજભાઈના પ્રેક્ષક મિત્રોને અને અમારા ગ્રાહકોને થેન્ક યુ કહું છું કે આ લાભ મળ્યો, આ લાભો આપ્યો અને બહુ જ સરસ સંવાદ રહ્યો અને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.